બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. બધા સુખ શાંતિમાં હશો. આપણે સ્વાધ્યાય શરૂ કરીએ. મંગલાચરણ પ્રાર્થના કરી લઈએ. ઓમ નમો અરિહંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો આયરિયાણમ. ઓમ નમો ઉબજ્જાયાણમ. ઓમ નમો લોકે સવસાહુનમ. એસો પંચ નમોકારો સૌવપાવપણાશણો મંગલાણં ચ સૌવેશિં પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. નમો દુર્વાર રાગાદિ વૈરિવાર નિવારિને અર્હતે યોગીનાથાય મહાવીરાય તાઈને અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતાર અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજनं શલાકયઃ નેત્રमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. तस्मै श्री तस्मै श्री गुरवे અનંતકારી પરમ ધારક અનંતકારી પ્રભુ વંદના કરીએ. પ્રગટ પ્રભાવી પુરુષાદાનીય શ્રી ચિંતામણી પાર્શ્વ પ્રભુના ચરણોમાં વંદના કરીએ. પૂજ્ય આચાર્ય ભગવંતો, સ્વાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોના ચરણ કમળમાં ત્રિકાળ વંદના કરીએ. અને આરાધક સર્વ શ્રાવક શ્રાવિકા ભાઈઓ બહેનો સૌને સાદર પ્રણામ. બધા સુખ શાંતિમાં હશો. સમ્યક્ત્વના 67 બોલની સજ્જાઈનો આપણે સ્વાધ્યાય કરીએ. સમ્યક દ્રષ્ટિ જીવડો કે જેને હવે સંસારમાં રસ રથી રહ્યો, જલ્દી ને જલ્દી આ કેદરૂપી સંસારમાંથી અથવા સંસારરૂપી કેદખાનામાંથી છૂટીને મુક્ત મુક્ત ગગનમાં વિચરવું, એટલે તો કે મોક્ષરૂપી કિનારા, મોક્ષરૂપી મંજિલની અંદર પહોંચવાની જેની ધાલવાલી છે, એવા જીવના ભાવો કેવા હોય છે? એને કર્મનું બંધન કે સંસારનું કે લાગણીઓનું સ્નેહનું એને બંધન સહેજ પણ ગણતું નથી. એટલે સદાય માટે હંમેશા જંગતો હોય છે. ક્યારે મારો આત્મ છુટકારો પામશે? ખૂબ સુંદર મજાનું આપણે પદ આપણે સાંભળીશું. અને પરમાત્માને વિનંતી કરે છે અને પોતાના આત્માની કલ્પનાઓ કરે છે. જેને સંસારમાં નથી ગમતો એવો આત્મા, તેના માટે પણ ખૂબ સુંદર મજાનું પદ આપણે સાંભળીશું. બંધન બંધન ઝંખે મારું મન, પણ આત્મ ઝંખે છુટકારો. બંધન બંધન ઝંખે મારું મન, પણ આત્મ ઝંખે છુટકારો. મને દહેશત છે આ ઝઘડામાં, મને દહેશત છે આ ઝઘડામાં, થઈ જાય પુરોના જન્મારો. બંધન બંધન ઝંખે મારું મન, પણ આત્મ ઝંખે છુટકારો. મધુરા મીઠાને મણગમતા પણ બંધન અંતે બંધન છે. લઈ જાય જન્મના ચકરાવે એવું દુઃખદાયી આલંબન છે. હું લાખ મનાવું મનડાને, હું લાખ મનાવું મનડાને, પણ એક જ એનો હુંકારો. બંધન બંધન ઝંખે મારું મન, પણ આત્મ ઝંખે છુટકારો. અકળાયેલો
આતમ કહે છે મને મુક્ત ભૂમિમાં ભમવા દો. અકળાયેલો આતમ કહે છે મને મુક્ત ભૂમિમાં ભમવા દો. ના રાગ રહે ના દ્વેષ રહે એવી કક્ષામાં મને રમવા દો. ના રાગ રહે ના દ્વેષ રહે એવી કક્ષામાં મને રમવા દો. મિત્રાચારી આ તનડાની, મિત્રાચારી આ તનડાની બે ચાર ઘડીનો ચકરાવો. બૌધન બૌધન ઝંખે મારું મન પણ આત્મ ઝંખે છુટકારો. વર્ષો વીત્યા વીતે દિવસો આ મોહ માયાના ઝઘડામાં. વર્ષો વીત્યા વીતે દિવસો આ મોહ માયાના ઝઘડામાં. મને શું મળશે વિષ કે અમૃત આ ભવસાગરના મંથનમાં. મને શું મળશે વિષ કે અમૃત આ ભવસાગરમાં મંથનમાં. ક્યારે છૂટશે પંખી પિંજરાનું, ક્યારે છૂટશે પંખી પિંજરાનું. આ મોહ માયાવી દુનિયાથી બંધન બંધન ઝંખે મારું મન પણ આત્મ ઝંખે છુટકારો. બંધન બંધન ઝંખે મારું મન પણ આત્મ ઝંખે છુટકારો. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. પુણ્યશાળીઓ, આપણે સમ્યક્ત્વના 67 બોલની સજ્જાઈનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ, જેમાં હવે આપણે આમ તો આપણે ઘણી બધી વાતો શીખી ગયા. 8 અધિકારો શીખ્યા અને હવે 9મો અધિકાર આપણે શીખવાનો છે, બરાબર ને? જેમાં 8 અધિકારોની અંદર આપણે કઈ કઈ વસ્તુ શીખ્યા છે? પહેલા અધિકારમાં 4 પ્રકારની શ્રદ્ધા, બીજામાં 3 પ્રકાર, બીજો અધિકાર 3 પ્રકારના લિંગ, ત્રીજા અધિકારમાં 10 પ્રકારનો વિનય, ચોથા અધિકારમાં 3 પ્રકારની શુદ્ધિ, પાંચમા અધિકારની અંદર 5 પ્રકારના સમ્યક્ત્વના દૂષણો, છઠ્ઠા અધિકારની અંદર જીન શાસનના 8 પ્રકારના જીન શાસનના પ્રભાવકો, પછી કયા સાતમા અધિકારની અંદર દૂષણો કીધા, આઠમા અધિકારની અંદર તો કે સમ્યક્ત્વના લક્ષણો, 5 પ્રકારના સમ્યક્ત્વના લક્ષણો. તો આ આપણે 8 અધિકારો આપણે શીખ્યા, જાણ્યા. તો ગઈ વખતે આપણે રિવાઇઝ કર્યું હતું, બરાબર ને? અને હવે આજથી આપણે 6 પ્રકારની જૈન, કઈ બાકી રહે છે વચ્ચે? આવી ગયું છે ને બધું? આપણે સમ્યક્ત્વના લક્ષણોની પણ આપણે વાત કરી હતી. હવે તો આજે આપણે 6 પ્રકારની જૈના, આજે આપણે વાત કરીશું 6 પ્રકારની જૈના. જૈના એટલે જૈના શબ્દ, જૈના શબ્દનો મતલબ શું થાય? ત્યાગ કરવો, છોડવું, બરાબર ને? ત્યાગ કરવો, છોડવું. તો એ 9મા અધિકારની અંદર આપણે 6 પ્રકારની જૈના સાંભળીશું. તો હવે એ સજ્જાઈની અંદર ગાથા નંબર 46, 39, 48, 49 અને 50, તો એ 5 ગાથાઓની અંદર આ 6 પ્રકારની જૈનાની વાત કરે છે. પછી એના વિવેચન અને ભાવાર્થમાં પણ આપણે જોડાઈએ. શું કહે છે? 6 પ્રકારની જૈનામાં પહેલું કહે છે, પર તીરથી પરણાસુર તેને ચૈત્ય ગ્રહયા વળી જે વંદન પ્રમુખ તિહાન વિકરવું તે જયના સટ ભેદ રે ભવિકા સમકિત યતના કીજે રે સમકિત યતના કીજે રે.
વંદન તે કર જોડ ન કહીએ, નમન તે શીશ નમાવે, દાન ઇષ્ટ અન્નાદિક દેવું, ગૌરવ ભક્તિ દેખાવે રે ભવિકા, સમકીત યતના કીજીએ, સમકીત યતના કીજીએ, અનુપ્રદાન તેહને, અનુપ્રદાન તેહને કહીએ, વારંવાર જે દાન, દોષ કુપાત્રે પાત્ર મતીએ, નહીં અનુકંપા માન રે ભવિકા, સમકીત યતના કીજીએ રે, સમકીત યતના કીજીએ, અણ બોલાવ્યે જેહ બોલવું, તે કહીએ આલાપ, વારંવાર આલાપ જે કરવો, વારંવાર આલાપ જે કરવો, તે જાણો સંલાપ રે ભવિકા, સમકીત યતના કીજીએ, સમકીત યતના કીજીએ, જે જયણાથી સમકીત દીપે, વડી દીપે વ્યવહાર રે, એમાં પણ કારણથી જયણા, એમાં પણ કારણથી જયણા, તેહના અનેક પ્રકાર રે ભવિકા, સમકીત યતના કીજીએ ભવિકા, સમકીત યતના કીજીએ. આપણે સમ્યક્ત્વના લક્ષણની અંદર પાંચ વાત કીધી હતી. કયા કયા? તો કે ઉપસમ, સંવેગ, નિર્વેગ, અનુકંપા અને બોલો પાંચમું કયું? આસ્તિકતા. ઉપસમ, આસ્તિકતા. નિર્વેગ, હા યસ, કયું કયું? ઉપસમ, સંવેગ, નિર્વેગ, સંવેગ, અનુકંપા, નિર્વેગ, હા, અનુકંપા અને આસ્તિકતા. આસ્તિક્યતા. બરાબર. તો પાંચ આપણે આસ્તિકતા. સમ્યક્ત્વના લક્ષણ કીધા કે આ પાંચ આપણા જીવનમાં ચોક્કસ હોવું જોઈએ. આ ચોક્કસ, આનાથી સમ્યક્ત્વમાં વધુને વધુ સ્થિર બનાય છે ને આનાથી સમ્યક્ત્વ નિર્મળ બને. સમ્યક્ત્વ જેટલું વિશુદ્ધ અને નિર્મળ, એટલો જ આપણો આત્મા પાપથી પાછો હટે છે. ફરીથી, જેટલું સમ્યક્ત્વ આપણું વિશુદ્ધ નિર્મળ હશે, એટલું જ આપણો આત્મા પાપ પ્રવૃત્તિથી પાછો હટશે અને ધર્મ તરફ, એટલે અરિહંત દેવની કે સુદેવ સુગુરુ સુધર્મની ભક્તિ તરફ આગળ વધશે. એટલે તે સમ્યક્ત્વના લક્ષણો કીધા. હવે એમ કે છે સમ્યક્ત્વને શોભાયમાન બનાવવું છે, તો આ 6 પ્રકારની, કેમ આ 6 પ્રકારની જયના કહે છે. તો એમ કે છે હવે 6 પ્રકારની જયના કહી, તો આ ગાથાઓની અંદર આપણે જે ગાન કર્યું એમાં તો આવી ગઈ, પરંતુ આપણે એના ભાવાર્થને પણ સમજવું છે. ભલી રીતે રૂઢી રીતે આપણે સમજવું પડશે. ત્યારે એમ કે છે 6 પ્રકારની જૈનાઓમાં શું કે છે? તો પેલા 4 આપણે 3 વસ્તુઓ કે છે. તો શું? તો કે પરધર્મી ગુરુઓ, પરધર્મીના જે ધર્મ ગુરુઓ અને પરધર્મીના જે દેવો અને જે પરધર્મીઓએ કબજે કરેલી, પરધર્મીઓ કબજે કરેલી જે જીન પ્રતિમાઓ કે જીન ચૈત્યો, તો એને ત્યાં શું? તો કે નમન વંદન વગેરે કરવું નહીં. ફરીથી ને કયા? તો કે પરધર્મી એટલે શું? તો કે જે જૈન ધર્મ સિવાય અન્ય છે તે છે. જૈન ધર્મ સિવાયના અન્ય જે ધર્મીઓ છે, તો એનો એ ધર્મગુરુઓ અને એ ધર્મગુરુઓ દ્વારા માનવામાં આવતા કે પૂજવામાં આવતા દેવો અને પરધર્મ અન્ય ધર્મ વાળા જીવો
જે કબજે કરેલી હોય, બરાબર ને, એમાં જીન ચૈત્ય હોય, એટલે કે જીનાલયો હોય કે પછી જીન પ્રતિમાઓ હોય, તો એઓનું પણ નમન વંદન કરવું નહીં. એ લોકોની પોતાની રીતે રીતભાતથી કરતા હોય, પોતાની ઈચ્છા મુજબ કે મરજી મુજબ જે રીતે એ લોકો પૂજા વિધિ કરતા હોય, તો એવા સ્થાનની અંદર નમન વંદન વગેરે કરવું નહીં. હવે નમન વંદન વગેરે શું, તો એની પણ આપણે વાત કરીશું. તો કે છે નમન એટલે શું? બરાબર, નમન એટલે શું? તો કે છે કે બે હાથ જોડીને પ્રણામ કરવા. બે હાથ જોડીને પ્રણામ કરવા એને શું કે છે? નમન. આ ખાલી આપણે જસ્ટ આપણે સમજીએ છીએ, બરાબર. પછી નમનની અંદર બીજી પણ ઘણી બધી વસ્તુ આવશે, અને આપણને આ 6 પ્રકારની જે જૈના છે એની વાત કરે છે. શું કે છે? તો કે નમન એટલે શું? તો કે બે હાથ જોડીને જે આપણે જે બે હાથ જોડીને કરવામાં આવે તે નમન. આપણે જય જિનેન્દ્ર નમસ્તે આવી રીતે કરતા હોય. હા, બોલો શું કે જય રામજી કી જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ આદિ કરતા હોય, બરાબર. તો એ શું થયું છે? તો કે નમન થયું પરધર્મીઓ, બરાબર. હવે આપણે જય શ્રી કૃષ્ણ વગેરે બોલતા હોય, બરાબર. આપણે શું બોલવાનું છે? તો કે આપણે જેમ શું કહેવાય કે સાધાર્મિક હોય ત્યારે બે હાથ જોડીને શું, તો કે પ્રણામ બોલવાનું હોય છે, કે નમો નમઃ કે પ્રણામ શબ્દ બોલવાનું હોય. જ્યારે સાધાર્મિક હોઈએ, બરાબર ને, સાધાર્મિક એટલે આપણે જેમ જૈન ભાઈ છે, જૈન છીએ, તો જૈન કોઈ પણ જૈન હોય તો એની સાથે આપણે મળીએ ત્યારે શું કરીએ છીએ? નમો નમઃ કાં તો પ્રણામ, તે આપણે નમન કરવાના છે, નમસ્કાર. પણ અન્ય ધર્મી હોય ત્યારે આપણે શું બોલવાનું છે? તો કે જય જિનેન્દ્ર, એટલે ત્યાં જિનેશ્વર ભગવાન એ પછી એનો એ પછી એ જે પણ બોલે, પણ આપણે આપણા તરફથી શું બોલવાનું છે? જય જિનેન્દ્ર. એટલે અહીંયા શું કહે છે? નમન એટલે બે હાથ જોડીને પ્રણામ કરવા તેને વંદન કીધું. વિચાર કરો, બે હાથ જોડીને નમન કરવા, બે હાથ જોડીને પ્રણામ કરવા તેને વંદન કીધું. પછી કે છે મસ્તક નમાવીને પ્રણામ કરવા. મસ્તક નમાવીને પ્રણામ કરવા તેને, તો કે તેને અહીંયા નમન કે છે. પેલું વંદન કીધું, પછી બીજું નમન. જે બે હાથ જોડીને પ્રણામ કરવા તે, તો કે વંદન. અને હવે માથું નમાવે, તો કે બે હાથ જોડવા પૂર્વક, મસ્તક નમાવવા પૂર્વક જે પ્રણામ કરવામાં આવે એને વંદન કહેવામાં આવ્યું, બરાબર. પછી શું કે છે? પેલું કીધું વંદન, પછી નમન. હવે શું કે છે? તો કે તેઓનું માન સન્માન અને ગૌરવ વધારવા પૂર્વક ભક્તિથી, ભક્તિભાવથી તેઓને ગમતી એટલે ઈષ્ટ આહાર, વસ્ત્ર, પાત્ર આદિ આપવા તેને દાન કીધું. અહીંયા કોની વાત ચાલે છે? જે જૈના કરવાની, કોની જૈના કરવાની છે? તો કે પરધર્મીઓ, બરાબર. પરધર્મી ગુરુઓ, વળી પરધર્મીઓના પૂજક એટલે એ લોકો માનવા, એ લોકો જેને માનતા હોય એવા એ લોકોના ઈષ્ટ દેવો, અને પછી એમના દ્વારા કબજા કરવામાં આવેલી જે પ્રતિમા, જીવ પ્રતિમા હોય કે દેરાસરો હોય, તો ત્યાં પણ આ કરવાનું નથી. પેલા શું કીધું? વંદન. હા, પેલા વંદન કીધું, પછી નમન, અને હવે પછી કે દાન. દાન શું કીધું? હવે દાનમાં શું કે છે? તો કે તેમનું માન સન્માન વધારવા. શું કીધું? તેઓનું માન સન્માન વધારે. કેમ? તો કે મિથ્યાત્વ ધર્મનું પોષણ, મિથ્યાત્વ ધર્મને પોષે છે. એટલે કે તેઓનું માન સન્માન અને ગૌરવ વધારવા ભક્તિપૂર્વક, હા, ભક્તિભાવપૂર્વક એઓને મનગમતી એટલે એઓને ઈષ્ટ એટલે એઓને ગમતું એવું આહાર, વસ્ત્ર, પાત્ર આદિ આપવા તેને શું કીધું અહીંયા? દાન, બરાબર. પછી એટલે એ લેખમ પેલું કીધું, કયું કીધું? પેલું 3 બોલ્યા આપણે, 6 પ્રકારની જૈનમાં 3 જૈના નામ બોલ્યા. પેલું કયું કીધું? વંદન. વંદન. પછી વંદન, બીજું નમન, નમન. ત્રીજું દાન. દાન. ત્રીજું દાન. પર પેલું વંદન, નમન, દાન, બરાબર. હવે ચોથી વાત કરીએ છીએ. શું? તો ચોથું કે છે કે ભક્તિભાવથી પરધર્મીઓને વારંવાર દાન કરવું તેને અનુપ્રદાન કહેવાય છે. તેને અનુપ્રદાન, બરાબર. વળી પાછું એમ કે છે કે કુપાત્રમાં પાત્ર બુદ્ધિએ જે દાન કરવામાં આવે તેમાં દોષ છે, માટે તેને અનુકંપા દાન પણ કહેવાતું નથી. ફરીથી ચોથું,
અનુદાન જેની વાત કરીએ છીએ, તો કે ભક્તિ ભાવથી જે પરધર્મીઓને વારંવાર દાન કરવું, વારંવાર દાન કરવું તેને અનુપ્રદાન કહેવાય. અને પછી શું કે છે, કુપાત્રમાં પાત્ર બુદ્ધિએ જે દાન કરવું, ફરીથી કુપાત્રમાં જે પાત્ર બુદ્ધિએ દાન કરવું, બરાબર ને? તો ત્યાં દાન કુપાત્રમાં પાત્ર બુદ્ધિએ જો દાન કરવામાં આવે તો તેમાં દોષ છે, માટે તેને અનુકંપા દાન પણ કહેવામાં આવતું નથી. સ્પષ્ટ ખુલાસો કરે છે, બરાબર, કે કુપાત્રમાં પાત્ર બુદ્ધિએ જો દાન દેવામાં આવતું હોય તો તેમાં દોષ છે. અને એને શું કહેવાય, તો કે ત્યાં અનુકંપા દાન, કેમ તો કે ત્યાં ભક્તિભાવથી કરવામાં આવે છે, ભક્તિભાવથી. તો ત્યાં શું, તો ત્યાં રીતસરનું મિથ્યાત્વ પોસાય છે, બરાબર. એટલે એ અનુકંપા દાન પણ કહેવાતું નથી. કેમ કે અનુકંપા દાન શેનાથી આવે, તો કે દયા ભાવથી, કરુણા ભાવથી જે આપવામાં આવે તો એને અનુકંપા દાન કહેવાય, બરાબર. પણ ભક્તિભાવ પૂર્વક જો વારંવાર આપવામાં આવતું હોય, સાંભળજો, અહીંયા એક વાર નથી, વારંવાર કરવામાં આવતું હોય, આપવામાં આવતું હોય તો એને શું કહેવાય છે, અનુપ્રદાન. અને એને દોષ કહેવામાં આવ્યો છે. વળી પહેલાની અંદર 4 વસ્તુઓ કીધી. કઈ કઈ બોલવાનું છે? તમારે બોલવાનું છે. આપણે આ પાકું કરવાનું છે, આપણે આ ગણતા હોવું જોઈએ. પેલું નમન વંદન, નમન પછી વંદન નમન, પછી નમન દાન, પછી દાન અનુપ્રદાન, બરાબર. અનુપ્રદાન દાન અને અનુપ્રદાન, બરાબર. અને અનુપ્રદાન, દાન અને અનુપ્રદાન. તો કે દાનની અંદર શું છે કે ભક્તિભાવપૂર્વક એને ગમતું એવું પોતે પોતાની ભક્તિપૂર્વક એ લોકોને ગમતું એવોની ભક્તિ કરે, એ લોકોની ભક્તિ, આહાર, વસ્ત્ર, પાત્ર, ધન, સંપાદન જે પણ કરવામાં આવતું હોય તો એને શું કહે છે અહીંયા, તો કે દાન કીધું. તો કે મિથ્યાત્વી. હવે એ કેમ નથી કરવાનું એની આપણને ડિટેલ્સ બધી આપશે. એવું નથી કે આપણને કેમ, શા માટે કે છે આવું. વળી આપણે અનુપ્રદાન કીધું, તો કે ભક્તિભાવથી જે એ લોકોની વારંવાર ભક્તિભાવથી, એમ કીધું છે, ભક્તિભાવથી કરતા હોઈએ તો એ મિથ્યાત્વને આપણે શું કરીએ છીએ, મિથ્યાત્વને પોષવાનું કાર્ય થાય છે. એટલે એને વારંવાર આપવામાં આવે ભક્તિપૂર્વક તો એને અનુપ્રદાન કહેવાય. અને કુપાત્રમાં, બરાબર, કુપાત્રમાં જે પાત્રતા હોય, બરાબર, પાત્ર તો છે, પાત્ર છે તો એને આપે, પરંતુ મિથ્યાત્વ જે કુપાત્ર કીધું, બરાબર ને? તો કે કુપાત્રમાં પાત્ર બુદ્ધિએ જો દાન દેવામાં આવે તો એમાં દોષ કીધો, એને અનુકંપા દાન પણ કહેવાતું નથી. અનુકંપા અને કુપાત્ર એટલે શું? અનુકંપા અને કુપાત્ર શું ફરક? કોઈ કહેશે અનુકંપા એટલે જેની પાસે નીડ છે, જેને નીડ છે, કે જેને જરૂર વસ્તુની આવશ્યકતા છે, જરૂર છે, જેની પાસે નથી, તો એને આપણે જે આપીએ છીએ તો અનુકંપા દાન કહેવાય. પરંતુ જેની પાસે છે, બધું છે, પરંતુ એની ભક્તિ કરવા પૂર્વક વારંવાર એની પાસે કરીએ, બરાબર, તો ત્યાં આપણે અનુકંપા દાન નહીં, પરંતુ ત્યાં મિથ્યાત્વને પોષવાનો દોષ આપણને લાગે છે. એટલે કુપાત્ર દાન કીધું, બરાબર. હવે પાંચમું કે છે, પાંચમું, બોલાવ્યા વિના બોલવું. ફરીથી, બોલાવ્યા વિના બોલવું તે આલાપ કહેવાય છે. શું કીધું? બોલાવ્યા વિના બોલવું તે આલાપ કહેવાય છે. અને તેઓની સાથે વારંવાર બોલવું તેને સંલાપ કહેવાય છે. એમ જાણો. આલાપ, બરાબર. બોલાવ્યા વિના બોલવું. આપણે એક વસ્તુ, આપણે અભૂઠીઓ બોલીએ છીએ ને, અભૂઠીઓ સૂત્ર, તો એમાં શું કહેવાય, જંકિંચી અપત્યમ પરપત્યમ ભક્તે પાણે વિનય વ્યાવચ્ચે. પછી હલાવે સલાવે આલાવે સંલાવે, બરાબર ને? તો કે ત્યાં શું આવ્યું છે, હલાવે સલાવે. બસ એ જ અર્થ કીધો, આલાપ અને સંલાપ. પણ એ શેના માટે, તો કે એ આ મિથ્યાત્વ માટેની વસ્તુ આખી અલગ છે, બરાબર. આ ત્યાં વિનય માટેનું છે. અહીંયા જે આપણે કરીએ છીએ, અહીંયા જે અભૂઠીઓની અંદર આપણે વંદન કરીએ છીએ, તે આપણે ગુરુ ભગવંત પાસે ક્ષમા માંગીએ છીએ. અને અહીંયા જે છે આખું અલગ છે. પણ આ પ્રસંગ છે, આ આલાપ સંલાપ આવ્યો ને, તો આમાં આપણે પ્રસંગે આપણે શીખી લેવી જોઈએ કે શું, તો કે જ્યારે ગુરુ બોલતા હોય, બરાબર, ગુરુ જ્યારે બોલતા હોય, કે સમજાવતા હોય, કે વાત કહેતા હોય, તો તે વખતે વારંવાર વચ્ચે બોલવું નહીં, વચ્ચે બિનજરૂરી બોલવું નહીં. તો નહીં તો આપણે બોલીએ તો આલાપનો દોષ લાગે. પછી વારંવાર જો બોલતા રહીએ, બરાબર, આમ શું કહેવાય, જેમ કહેવાય ન જરૂર હોય છતાં માણસો તો વચ્ચે વચ્ચે બોલતા રહે તો આપણે સંલાપનો દોષ લાગે, બરાબર. આ પાછું શું કહેવાય, ગુરુ ભગવંતો પ્રત્યે તો કર્યું છે, પછી મહાવ્રતધારી સાધુ ભગવંતો પાસે કર્યું છે, પરંતુ આપણે સ્વાધ્યાય દરમિયાન સ્વાધ્યાય કરતા હોય એ દરમિયાન પણ આપણે આ વાતનું ધ્યાન રાખવાનું.
ખ્યાલ આવ્યો? આપણે સ્વાધ્યાય કરતા હોય ત્યારે ભણશું તો કે ત્યાં આપણે દોષને પાત્ર બનીએ છીએ. ઓકે, હવે શું કે છે આલાપ? શું કીધું? તો કે બોલાવ્યા વિના બોલવું. બોલાવ્યા વિના બોલવું તે આલાપ કહેવાય છે. અને છઠ્ઠું કે છે તેઓની સાથે વારંવાર બોલવું તે સંલાપ કહેવાય છે. આપણે વિસ્તારથી સમજાવે છે એટલે ખ્યાલ આવી ગયો. 6 પ્રકારની જય નાખે છે. આ 6 જયના પાળવાથી સમ્યક્ત્વ દીપે છે એટલે કે શોભે છે. કઈ પ્રકારની કઈ કઈ 6 પ્રકારની? પેલું કીધું વંદન, બોલતા જજો. વંદન. નમન, બીજું નમન. ત્રીજું દાન, દાન. ચોથું દાન, અનુપ્રદાન, અનુપ્રદાન. પાંચમું અનુકંપા, આલાપ, આલાપ. અને આલાપ, પાંચમું. આલાપ. છઠ્ઠું સંલાપ. સંલાપ. બરાબર. આલાપ અને પાંચમું આલાપ ને છઠ્ઠું સંલાપ. બરાબર. હવે આ 6 જય ના પાડવાથી આ 6 પ્રકારની જય ના પાડવાથી સમ્યક દીપે છે, શોભે છે કે તથા વ્યવહાર પણ દીપે છે. એટલે આ વસ્તુ પાડવાથી શું કે આપણો વ્યવહાર પણ શોભે છે. જો કે હવે આગળ પાછું કે છે કે જો કે કારણોસર, સાંભળજો, જો કે આ કારણોસર આ 6 જૈનાઓમાં પણ જૈના એટલે છૂટછાટ હોય છે. અહીંયા કારણ પણ કીધું, એવું નથી આપણો ધર્મ જૈન ધર્મ માત્ર નિશ્ચય નથી, નિશ્ચય અને વ્યવહાર બંને કીધું છે. નિશ્ચય ને વ્યવહાર દો એકાંતે ન ગ્રહીએ. બરાબર ને? એટલે આપણે જેમ જ્ઞાનસારની અંદર 7 નયની વાત આવે છે તો એમાં નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, રુજુ નહીં, સૂત્ર નહીં, એવંભૂત નહીં. હા, તો એની અંદર વ્યવહાર અને નિશ્ચય આ બંને પ્રકારના નહીં કહેવામાં આવેલા છે. તો અહીંયા પણ એ કહે છે શું? તો કે આ 6 જૈનાઓમાં પણ જૈના હોય છે તે જૈના છૂટછાટના અનેક પ્રકાર હોય છે કે કેટલાક કારણોસર કાંઈ કરવું પડે ક્યારેક. બરાબર. તો એ કેવી રીતે કરી શકાય અથવા કેવી રીતે, તો એની આપણને આગળ વાતો કરશે. તો હવે આ 6 પ્રકારને જે આ 6 પ્રકારની જૈના ક્યાં કરવાની છે એની વાત જણાવે છે. આ 6 પ્રકારની જૈના આપણે ક્યાં કરવાનું, ક્યાં પાળવાનું છે, જે નથી કરવાનું, તો એની વાત જણાવે છે. શું કે છે? અન્ય ધર્મીના લોકો, અન્ય ધર્મી લોકોના જે ધર્મગુરુઓ, ધર્મગુરુઓ હોય, જેમ કે અહીંયા નામ પણ જણાવી દે છે. અને ઉપરાંત બધું અહીંયા આપણે સંક્ષિપ્તમાં ટૂંકમાં કહીએ તો પંચમહાવ્રતધારી સાધુ ભગવંતો સિવાય, પંચમહાવ્રતધારી સાધુ ભગવંતો સિવાય કે જેની અંદર પણ શું, તો કે પરમાત્માની આજ્ઞાનું સર્વજ્ઞ ભગવંતોની આજ્ઞાનું ખંડન કરીને કે પછી અન્ય પંથ પણ સ્થાપી દીધો હોય તો ત્યાં પણ ન જવું વધારે સારું. પણ અહીંયા એ આપણને બધું આપણી પાસે એટલું વિશેષ જ્ઞાન નથી, કે વિશેષ આપણી પાસે દ્રઢતા નથી. તો આપણે પંચમહાવતધારી ગુરુ ભગવંતો સિવાયની આપણે વાત જાણીશું. એટલે શું કહે છે કે અન્ય ધર્મી લોકોના જે ધર્મ ગુરુઓ હોય, જેવા કે છે સંન્યાસી, યોગી, ફકીર, પાદરી, બાવા, યતિ વગેરે. બરાબર ને? એટલે એમ કહેવાય કે સંન્યાસી, જેમ શું કહેવાય કે જે ઋષિઓ સંન્યાસ લીધો હોય, સંસાર છોડીને સંન્યાસ લીધો હોય, બરાબર, તો એ સંન્યાસીઓ કીધા. પછી કીધા યોગી. યોગી એટલે જે એ પણ લગભગ પ્રાય કરીને પીળા વસ્ત્ર પહેરતા હોય કે ઘેરુઆ વસ્ત્ર પહેરતા હોય અને કમંડળ વગેરે પણ કદાચ રાખી શકે. તો એને શું કીધા? યોગી. ફકીર એટલે જે આ પીર બાબાના જે છે, બરાબર, જે મૌલવીઓ છે કે પછી શું કે દરગાહો વગેરે છે, બરાબર. તો અહીંયા આપણે શું કહેવાય, અહીંયાથી નાયરોબી જઈને વચ્ચે કયું આવે છે ને? મકિન્દુ, કયું? મકિન્દુ, મકીનું નહીં, મકીના પીર. એવું કંઈક છે, બરાબર. બરાબર. હવે યસ. તો જેમ એ શું કહેવાય, હવે ત્યાં જે ઓલા શું કહેવાય લીલા કલરના કપડા પહેર્યા હોય, એટલે મોર પીછાથી કઈ કરતા હોય, બરાબર, તો એ બધા ફકીર કહેવાય. બરાબર. હવે એ લોકોના જે મૌલવી વગેરે છે કે એ લોકોના જે બાવા વગેરે થઈને ફરતા હોય, બરાબર, તો એ લોકોને ફકીર કીધા. કે જે ઝાડફૂંક કરતા હોય, હા, મંત્ર તંત્ર કરતા હોય, તો એ બધા ફકીર કીધા. બરાબર. સંન્યાસી, યોગી, ફકીર, પછી પાદરી, ચર્ચની અંદર જે હોય ધર્મગુરુ, એ લોકોને પાદરી કે ને, ચર્ચ વાળા હોય એ લોકોને કે. પછી કે છે બાવા. બરાબર. ગિરનારની અંદર જાઓ એટલે ખ્યાલ આવે બાવા. જેમ ઉપર જાઓ, હા, સહસાનવન સાઈડ આવો એટલે શું કહેવાય, પીલા કલરના કપડા પહેરેલા હોય, ધૂની ખાવી લે, ખેંચતા હોય લાંબા લાંબા. તો
એ બધા એ બાવા જે શું કહેવાય પીળા કલરના કપડા મોટી જરાઓ હોય દાઢી હોય અને શું કહેવાય કે જે અઘોરી બાવા પણ જેને કહેવાય તો આવા પ્રકારની બાવા પછી યતિ યતિ વગેરે તો હવે આ અન્ય ધર્મગુરુઓ કીધા બરાબર એટલે અન્ય ધર્મી લોકોના છે ગુરુઓ એઓની પાસે પછી શું કે છે હવે એવો જેમને માનતા હોય એવોના પૂજનીય દેવો એ લોકોના એટલે જેમ કે આ જે સંન્યાસી યોગી ફકીર હા પાદરી બાબા કે યતિ આ લોકો કીધા હવે એ લોકોની પાસે પછી એ લોકોના જે ભગવાન એટલે એ લોકોના ઈષ્ટ આરાધન એ લોકોના જે આરાધ્ય છે તે એટલે એવા દેવો જેમ કે કીધું બ્રહ્મા વિષ્ણુ મહેશ શંકર હનુમાન બુદ્ધ ઈસુ વગેરે આ જે જીવો છે આ જે અન્ય દેવદેવીઓ છે તો એ લોકોની પાસે એ લોકોની પણ શું તો કે નમન વંદન નમન દાન અનુપ્રદાન આલાપ અને સંલાપ આ 6 વસ્તુ પણ ક્યાં તો કે અન્ય ધર્મીના ગુરુઓ અને એવો લોકોના દ્વારા પૂજાતા દેવ પછી આગળ કે છે શું તો કે જીન પ્રતિમા જીન દૈન દેરાસરો કે જીન પ્રતિમાઓ એઓના દ્વારા કબજે કરવામાં આવેલી જે પ્રતિમાઓ કે મંદિરો તો એ મંદિરોની અંદર પણ શું તો એ લોકોની વિધિ અનુસાર જે સેવા પૂજા કરવામાં આવતી હોય તો એવા તીર્થો કે જેને વ્યક્તિઓને પણ નમન વંદન પૂજન વગેરે કરવું નહીં તો આ 6 પ્રકારની જૈના કીધી કઈ વસ્તુઓ ત્રણ અહીંયા કીધું આપણે 6 પ્રકારની જૈના કઈ 3 જગ્યાઓ કીધી છે ઓકે 6 પ્રકારની જૈનાના નામ બોલી જાઓ પછી આપણે 3 કહીએ વંદન વંદન નમન દાન અનુપ્રદાન આલાપ સંલાપ બરાબર આ 6 પ્રકારની જૈના કરવાની છે તો કે ક્યાં હવે આ 6 પ્રકારની જૈના ક્યાં કરવાની છે તો કે જે અન્ય ધર્મીના ગુરુઓ બરાબર પછી તો કે અન્ય ધર્મના જે દેવદેવીઓ છે તેઓ જેને આપણે વાત કીધું છું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ઈસુ બૌદ્ધ પછી હનુમાનજી વગેરે ગણેશજી આદિ તો એ લોકોનો કરશું તો પછી આમાં છે કે એ રામદેવ પીર પણ આવી જાય પાછું બધા ઓકે તો એ બધા અન્ય દેવદેવીઓ કેટલાય બધા આવી જાય જેમાં આપણે શું કહીશું તો કે સુદેવ સુગુરુ સુદર્ભ સિવાય એટલે વિતરાગ સર્વજ્ઞ કે અરિહંત કે સર્વજ્ઞ વિતરાગ સિવાય અન્ય કોઈ પણ દેવદેવીઓ પાસે જો કરવામાં આવે આ 6 વસ્તુઓ નથી કરવાની પછી આગળ વધીને કે છે ત્રીજું શું કીધું તો કે આ અન્ય ધર્મી લોકો દ્વારા જે આપણા દેરાસરો કે જીન પ્રતિમાઓ એવો દ્વારા કબજે કરવામાં આવી હોય અને એવોની વિધિ અનુસાર પૂજા કરતા હોય કે નમન વંદન પૂજા વગેરે કરતા હોય તો એવા ક્ષેત્રોની અંદર પણ કે એવા તીર્થોની અંદર પણ આ 6 પ્રકારની જૈના કરવાની છે જેમાં આપણે કેસરિયાજી તીર્થ છે બરાબર ને કેસરિયાજી તીર્થ છે હજી સુધી આપણે કોર્ટની અંદર ચુકાદો આપી દીધા ને તો 25 વર્ષ થઈ ગયા 2003 ની અંદર કે 2004 ની અંદર ચુકાદો આપી દીધો હતો કે આ તીર્થ કોનું છે જૈનોનું પરંતુ ત્યાં હિન્દુ લોકો અને અન્ય લોકો એ કબજો છોડતા જ નથી ઝઘડા બહુ ચાલે મારામારી થઈ જાય એટલે જઈ શકતા નથી તો લોકો શું કરે પછી તો કે એમાં જે અન્ય ધર્મીના લોકો છે તો એમાં શું કરી તો કે ત્યાં જવું નહીં એ રીતે આપણે જો સાઉથમાં જઈએ તો તિરુપતિ બાલાજી એમ કે છે નેમિનાથ ભગવાનની પ્રતિમા હતી નેમિનાથ ભગવાનની પ્રતિમાને કબજે કરીને કેટલાક અંગ શું કહેવાય કે જોડી દેવામાં આવે કે જેના કારણે શું તો કે એને અન્ય રૂપ આપી દેવામાં આવે બરાબર તો છે પ્રતિમા કોની તો કે ત્યાં અષ્ટપ્રતિહારીઓની છે કલાકૃતિ જે જિનાલયની અંદર અષ્ટપ્રતિહારીઓ વગેરે વળી છે જિનાલયના જે નિશાનીઓ છે બધી જ છે પરંતુ છતાંય શું તો કે પરતીર્થીઓ જ્યારે કબજે કરેલી હોય તો ત્યાં એવી જીન પ્રતિમા કે એવા જિનાલયોની અંદર એવા મંદિરોની અંદર જવું નહીં એટલે આ 6 વસ્તુ એ કરવાની નથી તો આ 6 પ્રકારની
જૈના કહે છે, બરાબર. હવે શું કહે છે? 3 વસ્તુ ખ્યાલ આવી ને? અન્ય ધર્મગુરુઓ, એમના દ્વારા અન્ય ધર્મના જે દેવદેવતાઓ છે તે, અને અન્ય ધર્મીઓ દ્વારા કબજે કરવામાં આવેલી જીન પ્રતિમાઓ કે જીનાલયો. તો એવોને ત્યાં આ 6 પ્રકારની આ જૈના પાડવાની છે. ખ્યાલ આવ્યો બધાને? ઓકે, ચાલો હવે શું કે છે? તો કે આગળ વધીએ આપણે. તો કે પરતીર્થિકો એટલે અન્ય ધર્મીઓ, પરતીર્થિકોને તેમના દેવોને કેમ નથી કરવાની એની વાત કરે છે, બરાબર. તો કે પરતીર્થિકોને તેમના દેવોને અને તેમની માન્યવાળી જીન પ્રતિમાને, ફરીથી પરતીર્થિકો, બરાબર, પરતીર્થિકોને અને તેમના દેવોને અને તેમની માન્યતાવાળી જીન પ્રતિમાને વંદન નમન આદિ કરવાથી તેમના ધર્મની પુષ્ટિ થાય છે. તેમના ધર્મની પુષ્ટિ થાય છે એટલે તેમનામાં મિથ્યાત્વનો વેગ વધે છે. હવે શું કેમ? તો કે તેઓ પોતાના ધર્મને વધુ સત્ય માનતા થાય છે. અને તેઓ અહંકાર આદિમાં પણ આવે છે કે દ્રઢ જૈનો પણ અમને નમે છે. જો અહીંયા કે છે કે આપણે અન્ય ધર્મીઓ કે કુતીર્થીઓ કે જે 3 વસ્તુ કીધી, તો એની અંદર જો આપણે ધર્મની દ્રઢતા વાળા એવા આપણે જતા હોઈએ ને, તો એ લોકોની અંદર મિથ્યાત્વનો વેગ વધે છે. કારણ શું? તો કે એ લોકોને મનમાં થાય કે અહીંયા તો જે દ્રઢ સાચા જે જૈનો છે એ લોકો પણ આવે છે, એટલે એ લોકોની અંદર અહંકાર પણ આવે, અને એ લોકો પોતાના ધર્મને વધુ ને વધુ સત્ય માનતા જાય. એ લોકો વધુ ને વધુ માનતા જાય. આપણે અહીંયા ઘણા બધા લોકો શું છે કે દર શનિવારે કે ઘણી વાર ટેકાને પહોંચી જતા હોય છે, બરાબર. તો હવે એ લોકો શું કે જૈનો પણ બધા આવે છે ને, એટલે શું કહેવાય કે આપણે બધા એક જ. તો કે ના, ધર્મ જ વ્યવહારથી વ્યવહાર નિભાવવા માટે કદાચ જવું પડે એ વસ્તુ અલગ છે, પરંતુ પછી ત્યાં જઈને ઘર કરી લેવું એ કોઈ પણ રીતે યોગ્ય ન કહેવાય. આ વસ્તુઓ સૂક્ષ્મ બુદ્ધિથી સમજવા જેવું છે. એટલે કેમ કે જો આપણે વારંવાર ત્યાં ઉઠવા બેસતા થઈએ એટલે શું થાય? તો કે આ જૈન લોકો છે એ લોકો પણ શું કરે છે? તો કે અમારા આ ધર્મને માને છે, એટલે એ લોકોની અંદર સત્ય અમે જે છીએ એમાં વધુ સત્યતા છે, બરાબર. એટલે એ લોકોના અહંકાર આદિ પણ આવી શકે એમ છે કે બરાબર, અને અમને નમે છે. એટલે કે છે હવે શું કે છે? પછી પાછું કે છે કે હવે શું છે કે આ દાખલાઓ આપે. શું કે અહીંયા જૈન લોકો પણ અહીંયા બહુ માને, જૈન લોકો પણ અહીંયા માને, આ લોકો અહીંયા આવે છે એનું પણ આમ થઈ ગયું, એ લોકો પણ અહીંયા નમન કરે છે, એટલે આ પવિત્ર છે. એટલે આમ કરતા શું દાખલાઓ આપે, ઉદાહરણો આપે. ઉદાહરણો આપે એટલે શું થાય છે? એટલે બીજા અન્ય લોકો પણ શું કરે? તો કે એ તરફ ધર્મની અંદર પ્રેરે. ધર્મની અંદર બીજા અન્ય લોકોને પણ ધર્મમાં પ્રેરે. કેમ છો કે જો સત્ય ના હોય તો આ લોકો ના આવે, કેમ કે આ લોકો ચુસ્ત છે, શુદ્ધ, બહુ તપાસી વિચાર કરીને કરતા હોય. આવું આપણી છાપ હોય. એક જૈન શ્રાવકની આ એક ખૂબ શું કહેવાય કે પવિત્રતાથી ચુસ્તતા છે. પણ હવે જો એ જતા જઈએ એટલે શું થાય છે? તો કે ત્યાં એ લોકો પણ શું, તો કે આ લોકો પણ અહીંયા આવે છે, એટલે એ લોકો પછી ઉદાહરણો આપે, દાખલા આપે, અને બીજા અન્ય લોકોને પણ પ્રેરે. એટલે આપણા ઉદાહરણો આપીને બીજા લોકો જયારે ધર્મની અંદર પ્રેરાય, તો એ મિથ્યાત્વને પોષવાનું કાર્ય આપણું થઈ ગયું. એની અંદર પૂરેપૂરા દોષના ભાગીદાર થાય આપણે. હવે શું કે છે? એટલે શું કે ધર્મમાં પ્રેરે, અને આવું થાય એટલે સાચો માર્ગ લોપાય. સાચો માર્ગ લોપાય છે. અને વારંવાર તેમના પરિચયથી શું કે છે? વારંવાર તેઓના પરિચયથી સમ્યક્ત્વે જીવો. ફરીથી ને અહીંયા બહુ સમજવા જેવું છે. અન્ય ધર્મી મિથ્યાત્વ ધર્મ ગુરુઓ છે, તો એવો લોકોના સંપર્કમાં વારંવાર આવવાથી સમ્યક્ત્વે જીવ સમ્યક્ત્વમાં ઢીલા થાય છે. અન્ય લોકોને પ્રેરણા મળે, આપણને આવે છે એટલે સહજ રીતે બીજા લોકો જાય અને દાખલા આપે, અને પછી જે સમ્યક્ત્વ જીવો છે એ પણ ધીમે ધીમે શું, તો કે સમ્યક્ત્વમાં ઢીલા થાય છે, અને તેઓના મિથ્યાત્વ પોષક કાર્યોમાં ભાગ લે છે. એટલે એઓનું જે મિથ્યાત્વ છે, અનુષ્ઠાનો કરતા હોય કે જે મિથ્યાત્વ છે, બરાબર ને, હવે એવા કાર્યોની અંદર ભાગ લેતા હોય એટલે શું થાય? તો કે મિથ્યાત્વ પોષાય છે.
એટલે મિથ્યાત્વ પોષક કાર્ય. હવે શું કે વારંવાર ત્યાં જતા હોઈએ એટલે મિથ્યાત્વ જેમ શું કહેવાય, જે કાર્ય મિથ્યાત્વ છે, હવે એની અંદર વારંવાર જતા હોય, પરિચયમાં હોય એટલે તો કે હવે એ મિથ્યાત્વ પોષકની અંદર ભાગ પણ લેવો પડે. એટલે ભાગ લેવો પડે એટલે શું કે છે, એટલે માટે જો હવે ભાગ લેતા થાય એટલે પછી તો કે ધીમે 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 સમ્યક્ત્વ વયું જાય. બરાબર. એટલે શું કે છે, તો કે ભાગ લેવો પડે એટલે નમન વંદન, શું કે વંદન નમન દાન અનુપ્રદાન આલાપ સંલાપ ન કરવાનું કહે છે. ફરીથી સમ્યક્ત્વ, આ બધું કરવાથી શું થાય છે, તો કે સમ્યક્ત્વી જીવ સમ્યક્ત્વમાં ઢીલા થાય છે. વધુ પરિચયમાં આવતા પછી એ લોકોના કાર્યની અંદર ઘણી વખતે શું, તો કે માન જાળવવા માટે જ કે પછી શું કહેવાય કે આદર શું કહેવાય કે આને કીધું છે ટાળી ન શકીએ. વધુ પરિચયમાં આવ્યા હોય એટલે શું કરે, તો કે એ ધીમે ધીમે શું કરતો કે એની અંદર પણ સહભાગી બનવું પડે, ભાગ અનુદાન કરવું પડે. તો જેના કારણે શું થાય છે, તો કે સમ્યક્ત્વથી પછી ધીમે ધીમે પતિત થઈ શકે છે. એટલે આ 6 પ્રકારની ત્યાં જયના કરવાની કીધી: નમન, વંદન, દાન, અનુપ્રદાન, આલાપ અને સંલાપ. બરાબર. પણ અહીંયા હવે આગળ વધીને વાત પણ કરે છે, બધું પૂરે આપણે સમજવાનું છે કે તેઓ પ્રત્યે શું કે છે, પરંતુ તેઓ પ્રત્યે દ્વેષ, ઈર્ષ્યા કે દાજ પણ રાખવી નહીં. એ લોકો વિદ્યાર્થી છે, એ લોકોની રીતે ધર્મ માને. એ લોકોની પ્રત્યે દ્વેષ કે ઈર્ષ્યા કરવાની નથી કે બળતરા રાખવાની નથી. ઈર્ષ્યા એટલે શું કહેવાય કે દ્વેષ કે ઈર્ષ્યા પણ નથી કરવાની કે દાજ રાખવાની નથી. અને કે છે તેઓનું અપમાન પણ કરવું નહીં. અપમાન કોઈનું પણ નહીં કરવા. આપણું જે શાસન કે એ લોકો પણ કે સર્વ ધર્મનું સન્માન હો. તો આપણું જે શાસન તો કહેશું એની રીતે એ લોકો રાઈટ છે, એ લોકો રીતે. પરંતુ જૈન ધર્મ આપણે શું કહેવાય, આપણને જે ઉત્તમ એવું શાસન મળ્યું છે તો આપણે એની જ ભક્તિ કરવાની છે. એટલે શું કહે છે કે તેઓનું અપમાન પણ કરવાનું નહીં અને તેઓનું મન દુભાય, શું કહે છે, તેઓનું મન દુઃખ થાય એવી રીતભાત સમ્યક દ્રષ્ટિ જીવો, જે મિથ્યાત્વી લોકો છે તો એ લોકોને મન દુઃખ થાય કે અપમાન થાય એવા પ્રકારની રીતભાતથી સમ્યક દ્રષ્ટિ જીવો સદા દૂર રહે છે. એટલે એવું ક્યારે પણ ન કરે, એવું ક્યારે પણ ન કરે. પરંતુ શું કે, પરંતુ જેને સત્ય મળ્યું છે, જેને સત્ય તત્વ મળ્યું છે તે અસત્ય તત્વમાં શા માટે પ્રેરાય? જેને કીધું બહુ સરસ વાત કીધી આપણને કે જેની પાસે જેને સત્ય તત્વ મળ્યું છે એ અસત્ય તત્વમાં શા માટે પ્રેરાય? બરાબર ને? કે જેમ એટલે સત્ય તત્વનો આગ્રહ અને પ્રેમ જ એવો હોય છે, સત્ય તત્વનો આગ્રહ અને પ્રેમ જ એવો હોય છે કે અન્યત્ર જવાનું મન થતું નથી. સત્ય ધર્મ એવું છે, આપણને જે સાચું સમજાઈ ગયું છે, ઉત્તમમાં ઉત્તમ મળ્યું હોય તો પછી અન્યની અંદર જવાનું મન જ ન થાય, આવજ ન જાગે. બરાબર. એટલે મન થતું નથી. એટલે અનંત ભવોએ પણ આપણને સમ્યક્ત્વ કેવું મળ્યું છે, તો કે અનંત ભવોએ પણ દુર્લભ એવું આ સમ્યક્ત્વ રત્ન મળ્યું છે. આપણને જે સમ્યક્ત્વ મળ્યું છે તો કે અનંત ભવોએ, હજી સુધીની અંદર આપણે કેટલાય ભવો કર્યા છે, અનંત ભવ થઈ ગયા. તો અનંત ભવોની અંદર પણ દુર્લભ એવું સમ્યક્ત્વ આપણને પ્રાપ્ત થયું. અને એક વસ્તુ પાકું કે સમ્યક્ત્વ આપણને સ્પર્શના થઈ છે એટલે આપણે હવે શું, તો કે ભવ મર્યાદા થઈ જ ગઈ છે, ભવ મર્યાદા થઈ જ ગઈ છે. બસ હવે આપણે ક્યારે પહોંચવું, આપણે કેટલા આરાધનાની અંદર તત્પર રહીએ, કેટલી આપણે આરાધનામાં આપણે વેગ આપીએ, એ પ્રમાણે આપણે કર્મ બંધનથી મુક્ત થઈ મોક્ષ સુધી પર પહોંચી શકીએ. એટલે કે છે કે અનંત ભવોથી અનંત ભવોના દુર્લભ એવું સમ્યક રત્ન મળ્યું છે. તો તેનો પાવર જ તેનો તેજ અને મહિમા જ એવો છે કે જે પોતાની જાતને ધન્ય ધન્ય માને છે. બરાબર. પોતાની જાતને ખૂબ ધન્ય માને છે. ખરે બરાબર. એમ કે ધન્ય માનવું એટલે કે આપણે શું કહો, મને ઉત્તમ ધર્મ મળ્યું છે, યસ બરાબર. પણ ધન્ય માનવું વસ્તુ અલગ છે અને અહંકાર વસ્તુ અલગ છે. પોતાની જાતને શું કહો ધન્ય છે, મને શું આવું પોતાની જાતને ધન્ય માને એટલે શું કે આનંદ હોય કે મને આવું ધર્મ મળ્યું છે. બરાબર. અને અહંકાર એટલે તો કે જ્યાં અહંકાર હોય ત્યાં અન્ય જીવોને તો કે હિનાદિક જોવાની ઈચ્છા ભાવનાઓ જાગે.
તો આપણે તો અમે મોટા છીએ, આ લોકો નાના છે, આ લોકોને કઈ ભાન નથી પડતી, આ બધું ખોટું કરે છે. આવા વિચારો ક્યારે આવે? તો કે અહંકાર હોય ત્યારે. બરાબર. કેમ? તો કે જેને ખરેખર સમ્યક્ત્વની સ્પર્શના થઈ છે, તો એને પોતાની જાતને ધન્ય માને. અન્ય જીવોનું અપમાન ન થાય, એ લોકોનું મન દુઃખ ન એ લોકોનું મન ન દુભાય, એવા પ્રકારની કોઈ પણ એવું વર્તન ન કરે કે એવી વાણી ન ઉચ્ચારે, એનું કોઈ આચરણ ન કરે. તો કે સમ્યક દ્રષ્ટિ જીવ શું કરે છે? તો કે એ લોકોનું શું કહેવાય, આ છ પ્રકારની જયના કરવાની છે, પણ સાથે તો કે એ લોકોને કોઈ પણ પ્રકારનું દુઃખ ન થાય, એ લોકોનું અપમાન ન થાય, માન સન્માન જળવાનું હોય. જેને આપણે ઔચિત્ય, વ્યવહાર ઔચિત્ય જેને કહેવાય છે, જેને વ્યવહાર ઔચિત્ય કહેવાય છે. પણ તો એ આપણે સાચવવાનું છે. એટલે ક્યાંય પણ કોઈનું અપમાન કરવાનું નથી, કોઈના પર પ્રત્યે એનો દ્વેષ, અપમાન કે દાજ વગેરે રાખવાની નથી. બરાબર. તો આ 6 પ્રકારની જૈન. હવે શું કે છે? હવે આગળ વધીને કે છે કે વિશેષતા તો એ છે કે જીન પ્રતિમા હોય. આપણે આગળનું આપણે અહીંયા 2 વસ્તુ કીધી અત્યારે, અન્ય ધર્મી અને અન્ય ધર્મીના ગુરુઓ. બરાબર. હવે વિશેષતા કે છે કે જીન પ્રતિમા હોય. આપણે જીન પ્રતિમાની જે અન્ય ધર્મીઓ કબજે કરી હોય તેની વાત કરે કે જીન પ્રતિમા હોય, પરંતુ અન્ય ધર્મી લોકોના તાબામાં હોય. અન્ય ધર્મીના લોકો એના તાબામાં હોય, તેઓ તેને મન ફાવે તેમ પૂજતા હોય, તો ત્યાં પણ વંદન, નમન વગેરે કરવું નહીં. જ્યાં અન્ય ધર્મીના લોકો જીન પ્રતિમા વગેરે તાબે કરી હોય, કબજામાં કીધી હોય, એની અંદર હોય, તો એને ત્યાં પણ નમન, વંદન, પૂજન વગેરે કરવું નહીં. કારણ કે આપણે જીન પ્રતિમાને આપણે જીન પ્રતિમા સમજીને નમીએ, પરંતુ તેઓ તો એમ જ સમજે છે કે જૈનો પણ અમારા માનેલા ભગવાનને પૂજે છે, માટે જીન પ્રતિમા હોય તો પણ તેની માન્યતાની પુષ્ટિ થતી હોવાથી ત્યાં ન જવું, આ વંદન ન કરવું, આ વંદન ન કરવું ઇત્યાદિ 6 વ્યવહારોથી પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ રત્ન દીપે છે, શોભે છે અને ચમકે છે. એટલે કે છે અન્ય તીર્થી લોકો જે છે, એ લોકો જીન પ્રતિમા કે જીનાલયો તાબે કર્યા હોય, અને એ લોકોની રીતભાતથી વંદન પૂજન થતા હોય, તો ત્યાં પણ પૂજન વંદન કરવું નહીં. કારણ શું? તો કે આપણે કદાચ જીન પ્રતિમા શું કે જીન પ્રતિમા છે, જીન પ્રતિમા છે એમ કરીને આપણે પૂજા કરીએ છીએ કે નમન વંદન કરીએ છીએ, પરંતુ હવે જે જીવો જેને માને છે, જે જીવો જેને જે રીતે માને છે, એ શું માનવાના છે? તો એ ભગવાનને પોતાની રીતે જ માને છે. એ ભગવાનને પોતાની રીતે જ માને છે. હવે એને શું કરશે? તો કે આપણે જીનેશ્વર દેવ તરીકે નમન કરીએ છીએ, પણ ઓલા લોકો શું માનવાના છે? તો કે અમારા ભગવાનને જૈનો પણ નમે છે, એ પણ નમન વંદન કરે છે. એટલે એ લોકોની અંદર પોતાના શું કે એ લોકોના ધર્મ એટલે કે મિથ્યાત્વને પોષે છે એમ કે છે. બરાબર. એટલે જ એમ કહીએ. બરાબર. જો એક એક્ઝામ્પલ તરીકે તમને કહું, ધારો કે રામ, સીતા, લક્ષ્મણ વગેરે, તો એની અંદર રામ તો મોક્ષે ગયા છે ને? રામ મોક્ષે ગયા છે કે નહીં? હેલો, હા અવાજ આવે છે? હા હા રામ મોક્ષે ગયા છે કે નહીં? રામ મોક્ષ ગયા છે. ગયા છે. બરાબર ને? તો હવે રામ જો મોક્ષ ગયા છે, તો હવે રામ, સીતા કે લક્ષ્મણ વગેરે છે, તો રામ મંદિરમાં છે, રામજી મંદિરની અંદર જઈને એમને દર્શન કરીએ તો શું વાંધો છે? કેમ કે રામ પણ તો મોક્ષે તો અન્ય ગયા છે. ધર્મ છે ને, એ હા, લોકો એને વિતરાગ તરીકે નથી માનતા ને. હા, યસ. ત્યાં શું? તો કે આપણે જે તો રામને ત્યાં એ આપણે જે અરિહંત તરીકે કે રાગદ્વેષ કે સર્વજ્ઞ કે સિદ્ધ અવસ્થા રૂપે આપણે એને નમન કરીએ, પરંતુ ત્યાં ભાવ ઓલા લોકો શું છે કે જૈનો પણ અમારા ભગવાનને નમન કરે છે. એટલે ત્યાં મિથ્યાત્વ પોસાય છે. ત્યાં મિથ્યાત્વ પોસાય છે, માટે એ નમન વંદન વગેરે કરવું નહીં. બરાબર. હા, પણ કોઈ જગ્યાએ એમ હોય કે રામ સિદ્ધ અવસ્થાની અંદર, જેમાં આપણે શાંતિનાથ ભગવાન કે નેમિનાથ ભગવાન છે, એવાની અંદર અને આપણે જૈન વિધિવત જો પૂજા થતી હોય, તો તેમાં ચોક્કસ તમે દર્શન વંદન કીધે સિદ્ધ સ્વરૂપે આપણે સિદ્ધ ભગવંતની પ્રતિમા તરીકે એ રામની પ્રતિમા જો સિદ્ધ તરીકે હોય, તો ત્યાં આપણે ચોક્કસ પૂજા જેનું શું કહેવાય, આપણે શું કહેવાય, જેનું શાસ્ત્ર અનુસાર જો વંદન પૂજન થતું હોય, તો ચોક્કસ કરી શકાય. બરાબર. ખ્યાલ આવ્યો ને? એટલે શું? તો કે હવે શું કહે છે? એટલે
એટલે 6 વ્યવહારોથી શું કહે છે તથા સમજી સોચીને શું કહે છે સમજી સોચીને વિતરાગને વિતરાગ સર્વજ્ઞને જ નમન આદિ કરવાનો વ્યવહાર પણ શોભાયમાન થાય છે. શું કહે છે જ્યાં ત્યાં ભટકવાથી જ્યાં ત્યાં ભટકવાથી સાચા વ્યવહારો પણ શોભતા નથી. ગમે ત્યાં ભટકવાથી સાચા વ્યવહારો પણ શું તો કે ખોટા વ્યવહારો સાથે હોવાથી શોભતા નથી એમ કે છે. જ્યાં ત્યાં ભટકો એટલે તો કે અન્ય બધે મંદિરો જતા હોય તો કે ખોટા વ્યવહારો હોય તો એ સાચું હોય એ પણ શોભતું નથી. એટલે આવી કુલ 6 પ્રકારે આવી જયના કુલ 6 પ્રકારે છે અને તેઓની સાથે 6 પ્રકારના વ્યવહારો કરવા નહીં તે 6 પ્રકારની જયના જાણવી. બરાબર. આજ કઈ શું શું નથી કરવાનું કીધું? નમન, વંદન, દાન, અનુપ્રદાન, આલાપ, સંલાપ. બરાબર. તો કોની સાથે સાંભળ્યો કોની સાથે કોની સાથે તો કે જે અન્ય ધર્મ ગુરુઓ અન્ય ધર્મના લોકો અન્ય ધર્મીઓના જે પૂજ્ય છે એ લોકોના ભગવાન વગેરે છે તે અને સાથે તો કે જીનેશ્વર ભગવંતની પ્રતિમા છે કે જિનાલયો છે. ફરીથી ને જીનેશ્વર ભગવંતની પ્રતિમા છે કે જિનાલય છે તો એ જીન પ્રતિમાઓ કે જિનાલયો પણ અન્ય ધર્મીઓના કબજામાં છે અને એ લોકોની રીતભાતથી પૂજન વંદન વગેરે થતું હોય તો એવા જિનાલય કે એવા પ્રતિમાઓને પણ નમન વંદન પૂજન આદિ કરવાનું નથી. એટલે આ 6 પ્રકારની જૈના કે છે. બરાબર. તો હવે આ 6 પ્રકારની જૈનાની અંદર આ 6 પ્રકારની જૈનાની અંદર આ જૈના એટલે શું? બરાબર. એની પણ આપણે વાત કરીશું. ત્યાગ કરવો પણ કેવી રીતે ત્યાગ કરવો આ જૈન શબ્દ કેવી રીતે આવ્યો એની પણ આપણે વાત કરીશું અને એના માટે આપણે આ 6 પ્રકારની જૈના અને એના વિશે આપણને ઉદાહરણો અને કથાઓ પણ આપણને કહેશે. તો આજનો સ્વાધ્યાય આપણે સંકેતના 67 બોલને જૈનો સ્વાધ્યાય આપણે ખાલી માત્ર 6 પ્રકારની જૈના સમજ્યા છે. હવે એની જે કથાઓ છે એને કેવી રીતે પોતાને સમ્યકમાં સ્થિર રહ્યા ધર્મમાં અડગ રહ્યા તો એની વાતો આપણે આવતી વખતે ચોક્કસ સાંભળીશું. તો ત્યાં સુધી આજના સ્વાધ્યાયને સ્થગિત કરીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ પુણ્યશાળી કંઈ પણ બોલાયું હોય તો મનવચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ.